નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશ વિષય અંતર્ગત ધીસ વિશે વાત કરવાના છીએ. PHIS ધીસ જેનો અર્થ થાય છે આ. જ્યારે આપણે નજીકની વસ્તુ અથવા વ્યક્તિ વિશે વાત કરતા હોઈએ ત્યારે અને તે એકવચન એટલે કે એક જ વસ્તુ અથવા વ્યક્તિ અથવા કોઈ નાનોદ જાતિ વાળી વસ્તુ હોય ત્યારે એનો ઉપયોગ થાય છે. જેમ કે પ્રાણી, પક્ષી, કોઈ નિર્જીવ વસ્તુ છે, કોઈ માણસ વિશે વાત કરવાના હોય અને જે નજીક હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય છે. ધીસની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે ઈજ વપરાય છે, જેનો અર્થ થાય છે એટલે કે ધીસની સાથે ઈજ મુકાય છે. આપણે અહીંયા ધીસ આધારિત 3 પ્રકારના વાક્યો, જેમાં પહેલું વિધાન વાક્ય, બીજું પ્રશ્ન વાક્ય, ત્રીજું નકાર વાક્ય વિશે વાત કરવાના છીએ. તો વિધાન વાક્યની જે વાક્ય રચના છે પહેલા ધીસ, પછી ઇઝ, પછી આર્ટિકલ એ અને એન, એના પછી મૂકીશું નામ. આપણે જે નામ રાખવું હોય રાખી શકીએ. એ જ પ્રમાણે પ્રશ્ન વાક્યની જે વાક્ય રચના છે તો એમાં સૌપ્રથમ અહીં જે ઈજ છે તેને વાક્યની શરૂઆતમાં લાવવાનું છે અને વાક્યનું પ્રથમ અક્ષર કેપિટલ કરવાનું છે. બાકી બધું એમને આપણે રાખીશું. સૌપ્રથમ ઈજ મૂકીશું, પછી ધીસ, પછી આર્ટિકલ એ એન, બેમાંથી જે લાગુ પડતું હોય, પછી નામ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. એ જ પ્રમાણે નકાર વાક્યની વાક્ય રચના છે વિધાન વાક્યની જેમ જ. એમાં ફરક માત્ર એટલો છે કે અહીંયા ઈજ પછી નોટ મૂકવાનું છે, જેનો અર્થ થાય છે નોટ એટલે નથી. ચલો આપણે ત્રણેય વાક્યો ક્રમશઃ સમજીએ. પહેલું વિધાન વાક્ય છે, જેમ કે આ દડો છે, તો આ માટે લખીશું આપણે ધીસની તરફ પાછળ મુકાશે ઈજ. અહીંયા નામ છે દડો, દડો એટલે કે બોલ, ને બોલની આગળ આર્ટિકલ એ મુકાશે બોલ. વાક્ય થશે ધીસ ઇઝ અ બોલ, આ દડો છે. તો આ જ વાક્યનું પ્રશ્ન વાક્ય કરવું હોય તો આ જે વાક્ય છે એમાંથી જે ઇઝ છે એને ખાલી વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. તો પહેલા મૂકશું ઇઝ ધીસ આર્ટિકલ, અહીંયા દડો છે એટલે કે બોલ, અ સ્પેલિંગ છે બોલ, પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ અ બોલ, શું આ દડો છે. હવે નકાર વાક્ય ધીસ ઇઝ નોટ, અહીંયા જે નામ છે એ દડો છે, દડા માટે મૂકીશું અ બોલ. ધીસ ઇઝ નોટ અ બોલ, આ દડો નથી. આગળ ઉદાહરણ જોઈએ, જેમ કે આ બિલાડી છે. વિધાન વાક્યની વાત કરીએ છીએ આપણે, તો લખીશું ધીસ ઇઝ, બિલાડીનો સ્પેલિંગ છે કેટ એટલે કે આર્ટિકલ એ આવશે કેટ. ધીસ ઇઝ અ કેટ, આ બિલાડી છે. પ્રશ્ન વાક્ય શું આ બિલાડી છે, તો પ્રથમ મૂકીશું ઇઝ ધીસ અ કેટ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ ધીસ અ કેટ, શું આ બિલાડી છે. નકાર વાક્ય ધીસ ઇઝ નોટ અ કેટ, આ બિલાડી નથી. આગળનું વાક્ય છે, હવે અહીંયા જો આ વાક્યની અંદર માણસનું એટલે કે વ્યક્તિવાચક નામ છે, તો એનું યુઝ થશે ધીસ ઇઝ. હવે અહીંયા નામ હોવાથી અહીંયા આર્ટિકલ એ કે એન મુકાશે નહીં, સીધું નામનું સ્પેલિંગ શું કરવું, ધીસ ઇઝ કનું, આ કનું છે. એ છે પ્રશ્ન વાક્ય શું આ કનું છે. ઇઝ ધીસ
કનું પ્રશ્નાર્થ ચિહ્ન. શું આ કનું છે? આ કનું નથી. This is not કનું. આ કનું નથી. ટૂંકમાં આ જે વાક્ય રચના છે માત્ર આપણે અહીંયા નામ બદલવાથી વાક્ય આપણે બનાવી શકીએ. તો આ ઉદાહરણના આધારે આપણે ઘણા પ્રકારના વાક્યો બનાવી શકીએ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.